નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના પ્રવીણ તોગડિયાનું વડોદરામાં મોટું નિવેદન। ઝેન્ઝી મામલે પાકિસ્તાનની જેલમાં બંધક માછીમારોની ચિંતા કરી। ઝેન્ઝી મામલે પ્રવીણ તોગડિયાનું નિવેદન। દેશમાં 40 કરોડ યુવાનો છે। યુવાનો જે આવતીકાલનું ભવિષ્ય છે, એમની વાત સાંભળવી જ જોઈએ। એમની પર કોઈ પણ અત્યાચાર ન થવો જોઈએ। સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર પર ધ્યાન આપવું જોઈએ। મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ આ મામલે ખૂબ ગંભીર છે। તેઓ દબાણ લાવીને તમામ માછીમારોને મુક્ત કરશે, તેમ પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું। હિન્દુસ્તાનમાં 40 કરોડ યુવાનો છે અને યુવાનો જ આવતીકાલનું ભવિષ્ય છે। એની વાત પણ સાંભળવી જોઈએ અને એની ઉપર કોઈ અત્યાચાર પણ નહીં કરવા જોઈએ અને શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર પર પણ ધ્યાન આપવું એ બહુ ચિંતાની વાત છે। બધા મુક્ત થવા જોઈએ। મારો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ, અમિતભાઈ દબાણ લાવીને બધા માછીમારોને મુક્ત કરાવશે।